अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सात दिवसीय श्रीमद् भागवत सप्ताह प्रेम यज्ञ અને આ પ્રેમ યજ્ઞના પંચમ દિવસના મંગલ પ્રારંભે થોડી ભાગવત ચર્ચા કરીએ। એમના પૂર્વ આપણા ક્રમાનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં समर्पित करिए। आओ बड़े भाव से कृष्ण को पुकारिए। करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् तस्य पत्रस्य कुटेशयानम् बालं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे जिह्वे पिबस्वामृत में तेरेव गोविंद दामो धर्माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारे पादार्पित चित्तवृत्ति। ध्यादिकं मोहवशादगोचर गोविंद दामोदरमाधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविंद दामोदरमाधवेति। सुखं शयानां निलये निजेति नामानि विष्णु प्रवदन्ति मर्त्या। निश्चितं तन्मयतां व्रजन्ति गोविंद दामोदरमाधवेति। जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्त्यारतिविनाशनानि गोविंद दामोदरमाधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहा
કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે બિભસ્વામૃતમેતદેવ ગોવિંદ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમેથી કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે દામોદર દયાદાને દામોદર દયાદાને દામોદર દયાદાને સહજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન શ્રી સુખદેવજી મહારાજ કી, શ્રી વ્યાસ ભગવાન શ્રી સરસ્વતી માત આવો અમદાવાદની આ પાવન ધરા નવા વાડજમાં વૃંદાવન ધામમાં અખંડ સૌભાગ્યવતી રઈબેન છનાભાઈ પટેલ અને તેમનો સંપૂર્ણ પરિવાર એમના દ્વારા આયોજિત આ 7 દિવસીય પ્રેમ યજ્ઞના પંચમ દિવસના મંગલ પ્રારંભે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, પૂજ્ય ચરણો તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું યજમાન પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌને મનોરથી પરિવારના આ બળભાગી પરિવારના વ્યાસપીઠ તરફથી આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે પંચમ દિવસ અને એ પંચમ દિવસના મંગલ પ્રારંભે ગઈકાલ ખૂબ આનંદ કર્યો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए
लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए ખબર ન રહી 8 કેમ વાગી ગયા. 6:30 વાગે કથાને વિરામ આપવાનો એના બદલે હું જ્યારે વ્યાસપીઠથી ઉતર્યો ત્યારે 8 વાગ્યાને 18 મિનિટ થઈ હતી જ્યારે મેં વ્યાસપીઠને અહીંયા વિશ્રામ આપ્યો હતો. આપ સર્વે પણ મારી કરતાં વધારે સમય એક જગ્યાએ બેઠા એનો મને આનંદ છે કે હું આવ્યો એમના પહેલાં તમે આવી ચૂકા હોવ છો અને હું ગયો ત્યાં સુધી આપ અહીંયા બેઠા હતા એ વાતનો મને આનંદ છે. તો ગઈકાલે ભગવાન નંદનંદન યશોદાનંદન રાસેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થયું અને આજે ભગવાનની થોડી બાળ લીલાઓ અને બાળ લીલાઓને કથાઓમાં થોડો આનંદ કરીએ. આજે મારે આપ સૌને એક પ્રાર્થના કરવી છે. તમામ કથા સાંભળના આવનારા તમામ શ્રોતાજનો સ્વયંસેવકોને થોડી થોડી આપ મદદ કરજો. અમે જાણીએ છીએ આપના પ્રેમને, કારણ કે આપ લોકો તડકામાં પણ બેસીને કથા સાંભળો છો એટલે ખૂબ આનંદની વાત છે. આપ લોકો સ્વયંસેવકો જ્યાં બેસાડે ત્યાં એમને થોડી મદદ કરજો. સાથે સાથે મારે સ્વયંસેવકોને કહેવું છે, આપણે ત્યાં આવનારા તમામ આપણા મહેમાનો હોય છે એટલે મહેમાનોની સાથે થોડું વર્તન સારું કરજો મારા બાપ, જેથી કરીને કોઈ દુઃખી ન થાય. કોઈને અપમાનિત ન કરશો. કોઈ વૃદ્ધ માણસ હોય, કદાચ નીચે ન બેસી શકતા હોય તો હું આપને પ્રાર્થના કરું છું કે ખુરશી લઈ આવીને તમે એને આપજો. એમને રાજી કરવાના પ્રયત્નો કરજો બાપ. એનો હાથ પકડીને એને બેસાડજો, કારણ કે આટલી મોટી જનમેદનીમાં જો અવ્યવસ્થા થાય હા, મેં કીધું છે કે હેઠે ન બેહી શકતા હોય એટલે પાછા તરત તૈયાર ન થતા હો. અમે નથી બેહી શકતા. હા, નહીં તો આ હાથે કરીને પાછું મેં આ માથે આ જે બેહી જ ગયા છો ને એ હવે ઊભા ન થતા. હા, ન બેસી શકતા હોય તો એની વ્યવસ્થા કરીશું અમે. પરિવારે બહુ સુંદર વ્યવસ્થા કરી છે. એટલે જ તો ખુરશીમાં બેહવા હાટું તો માણા 11:30 આવી જાય છે. 11:30 નહીં તો પછી ખુરશી નથી મળતી. તમે વિચાર તો કરો, ખુરશીની કેટલી આપણને જિજ્ઞાસા હે. પછી ખુરશી ગમી હોય મૂકવાનું મન ન થાય. તો એ ઠાકોરજીની એક કથા સૌમંગલ્ય ગિરો વિપ્રાહ સુતમાગધ વંદિનઃ ગાયકાશ્ચ
જગુરને દૂર ભર્યો દુદુંભયો એવા દુદુંભી નાદ વગીડા એની જાતે હો કૃષ્ણ આવ્યો. ભગવાનનું પ્રાગટ્ય થાય છે. વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજયવતા નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાનની માયા છે. આ દુનિયામાં જીવાત્મા જે જન્મે છે એ પોતાના પ્રારબ્ધને લઈ અને જન્મે છે. જીવ જન્મે અને જગદીશ્વર પ્રગટે છે. છાશ તો હોય જ છે, દહીં તો હોય જ છે, દૂધ તો હોય જ છે, પણ એમાંથી માખણ પ્રગટે છે સાહેબ. એ મારી માં, એ માવડિયું, આગળ જગ્યા નથી એટલે હવે કોઈ નું આવતા. આ બધું ફૂલ થઈ ગયું, કોઈના ખોળામાં બેહવાની જગ્યા નથી એટલે હવે કોઈ આગળ નું આવતા. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ આજ રે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો શરણાયુ વાગે રે નંદજીનાયાંગણે. શરણાયુ વાગે રે નંદજીનાયાંગણે. એવી શરણાયુ વાગે રે નંદજીનાયા. નવરંગનો વાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. એવી શરણાયુ વાગે રે
લીલાયા આજ નંદ બાબાના આંગણામાં હે ને શરણાયું વાગે છે, કારણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે, ઈશ્વરનું પ્રાગટ્ય થયું છે, હરિનો અવતાર થયો છે. અને ભગવાનનો અવતાર શા માટે, ભગવાનનું પ્રાગટ્ય શા માટે? તો ભગવાન સ્વયં કૃષ્ણ કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. ભગવાન સ્વયં કૃષ્ણ એમ કહે છે, જ્યારે આ દુનિયામાં, આ ધરતી ઉપર, આ ધરા ઉપર, આ વસુંધરા ઉપર, આ અવની ઉપર જ્યારે જ્યારે ધર્મને હાનિ થઈ છે, ધર્મને હાનિ થઈ છે, ત્યારે ત્યારે ભગવાન કહે છે, હું અવતારને લઉં છું, ત્યારે હું પ્રગટ થાઉં છું. જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢહિ બઢત અસુરય ભીમાની તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહિ કૃપાનિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે રામચરિતમાનસમાં ગૌસ્વામી એમ કહે છે, તુલસીદાસજી મહારાજ, જ્યારે જ્યારે આ ધરતીમાં અસુરો વધ્યા છે, જબ જબ હોય ધર્મ કી હાનિ, જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ છે, ત્યારે ત્યારે અનેક રૂપોને ધારી અને ભગવાનનું પ્રાગટ્ય થાય છે. જીવાત્મા જન્મે ભગવાન પ્રગટે છે. સજ્જનોના દુઃખને દૂર કરવા અને દુર્જનોને સુધારવા માટે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે, ઈશ્વરનું પ્રાગટ્ય થાય છે. એ નંદ બાબાના આંગણામાં જે નંદ મહોત્સવનો ઉત્સવ ઉજવાય છે, એ મહોત્સવની ગાથા પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના જમણા કિનારે, દક્ષિણ કિનારે આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરે છે. આ પ્રેમ યજ્ઞનો, આ મહોત્સવનો એ વહેણ પ્રારંભ થયું અને કહે છે કે રાજા સાંભળ, હું તને કહું છું. શ્રી શુક ઉવાચ નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામના આહુય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિરં કૃતઃ. રાજા નંદ બાબાના આંગણામાં જે મહોત્સવ ઉજવાયો, અને એ મહોત્સવ બહુ દિવ્ય મહોત્સવ, દુનિયામાં પ્રદર્શનીય બહુ ઓછો હોવો જોઈએ, મહોત્સવ દુનિયામાં દર્શનીય હોવો જોઈએ. ઘણા એમ કહેતા હોય છે કે આવું બધું કર્યું છે, આવું બધું કર્યું છે, આમ અમારે કરવું છે, આમ. કોઈને દેખાડવા માટે તમે પ્રદર્શન ન ગોઠવો તો ચાલે, પણ મારા ઠાકુરના દર્શન માટે તમે થોડુંક શણગારો તો એ પ્રદર્શન નહીં, એ દર્શન બની જાય સાહેબ. આ કથાના મંડપને તમે ગમે તેટલો શૃંગાર કરો તો આ ગમે. જેમ દીકરા દીકરીઓના લગ્ન હોય અને એમાં અનેક રૂપિયાનો વ્યય કરી અને તમે જે સુશોભન કરો છો, એમ જ્યારે તમારા આંગણામાં
કોઈ ભગવાનનો કોઈ મહોત્સવ હોય, ભગવાનની કોઈ પૂજા હોય તો એ તમારા આંગણાને દીપાયમાન કરજો. અને તમે એ આંગણાને દીકરા અને દીકરીના લગ્નમાં જેટલો પણ શૃંગાર કરશો એ પ્રદર્શન બનશે. અને ભગવાનની કોઈ કથા હશે, ભગવાનનું કોઈ વ્રત હશે, ભગવાનનો કોઈ તહેવાર હશે અને એમાં તમારા ઘરને શણગારશો તો તમારું ઘર પ્રદર્શન માટે નહીં, દર્શન માટેની ભાવના સમય આપને જાગશે. બાપ, ભગવાનના દર્શનની ભાવના જાગે, પ્રદર્શન માટે નહીં, દર્શન માટેની ઉત્સવની મનોજ. નંદ બાબાના આંગણામાં એ મહોત્સવ ઉજવાય છે. 3 દિવસનો એ મહોત્સવ. અને સૌ લોકો આવી અને વાજિંત્રો વગાડે છે. ગોપીઓ પગમાં ઝાંઝર બાંધે, હાથમાં કરતાલ લહે છે. કોઈ ગોપી અબીલ ઉડાવે, કોઈ ગુલાલ ઉડાવે, કોઈ ગોવાળના હાથમાં ઝાંઝ હોય, કોઈ પખાવજ વગાવે, કોઈ મંગળ ગાયન કરે છે, કોઈ પુષ્પના ટોપલાઓ લઈ અને ઠાકોરજીને પુષ્પથી વધાવે છે. સૌમંગલ્ય ગિરો વિપ્રાહ સુતમાગધવંદિન ગાયકાશ્ચ જગૂર્ને દુર્ભર્યો દુંદુભયો. નંદ બાબાના આંગણામાં દુદુંભી નાદ વાગે છે. જીવ ઉપર જાત સંસ્કાર થાય છે. જાત કર્મનો સંસ્કાર. નાંદીમુખ શ્રાદ્ધ કરી અને જાત સંસ્કાર કર્યા છે. બ્રાહ્મણોએ જાત કર્મના સંસ્કાર કરાવ્યા છે. સૌ લોકો આનંદ કરે છે પોતાની મસ્તીમાં. અષ્ટમીની રાત્રે ભગવાનનું પ્રાગટ્ય, નવમીની સવારે ભગવાનનો મહોત્સવ. તમે જુઓ, ભગવાને નવમીની તિથિ જ પકડી છે. રામ જન્મમાં પણ નવમી અને કૃષ્ણ જન્મમાં પણ નવમી છે. કારણ 9 એ પૂર્ણાંક છે, પૂર્ણ અંક છે 9. અને એ નંદ બાબાના આંગણે રે નયંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે રે અંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે માત યશોદા હોર સખિયન કો मात यशोदा और सखियन को भाग रे नयंधेरी चंद्र स्वरूपी आ गए अंधेरी चंद्र स्वरूपी आ गए मात यशोदा और सखियन को भाग गए मात यशोदा और सखियन को भाग गए मात यशोदा और हम सबको भाग गए मात यशोदा और ये नंद महोत्सव की बधाई है आप सबके लिए बड़े भाव से। कांधे काली कामलिया कांधे काली कामलिया
सखिया सुध बुध खो गई, खो गई। सुनकर बंसी सखियाँ सुध खो गई, खो गई। दर्शन करके मैं तो पावन हो गई, हो गई। दर्शन करके मैं तो पावन हो गई, हो गई। ऐसे प्यारे सावरिया, ऐसे प्यारे सावरिया भाग्य जगाते आए, मेरे घर आए कान्हा, मेरे घर आए। हे बाजे सब दिख जावे कान्हा, मेरे घर आए कान्हा, मेरे घर श्रावण वदया ठमकी रैन सुहामणी, सुहामणी। श्रावण वदिया ठमकी रे सुहावणी, सुहावणी। કવિને કેટલી આમ ભાવના જાગી હશે, વિચાર કરો. શ્રાવણ વદ આઠમ કી રેન સોહામણી. હવે અંધારી રાત કોઈ દી આમ ઉજાળા વાળી હોય અને એમાંય પાછી અંધારિયાની. પણ કવિનો ભાવ એમ છે, આ ધરતી કદાચ રાત્રિના સમયે પ્રજ્વલિત હોય કે ન હોય એની ખબર ન હતી, પણ જ્યારે કારાવાસમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે આ ધરતીના તમામ જીવાત્માઓના હૃદયમાં એક પ્રકાશપુંજ પ્રગટ થયો હતો કે અમારો હરિ અવતરણ થયો છે, અમારો હરિ આવ્યો છે. એટલે રાતને સુહામણી કીધી છે, અમારા માટે આનંદ છે, કારણ કે અમારા માટે હરિ આવ્યો છે. શ્રાવણ વદયા ઠમકી રે સુહામણી, સુહામણી. શ્રાવણ વદયા ઠમની રે સુહાવણી, સુહાવણી. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની, ગામિની. આનંદ મંગલ ગાવે સબગામિની, ગામિની. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની. આનંદ મંગલ ગાવે સબગામિની, ગામિની. ઝરમર બરસે મેહુલિયા, ઝરમર બરસે મેહુલિયા. ભક્ત જન ગુણ તો ગાયે, રંગ ઉડાતે આए, મેરે ઘર આए. આજે હે બા લાયે કાના आज हंसू मैं इतना कि मेरी आँख लगे रोने। आज हंसू मैं इतना कि मेरी आँख लगे रोए।
घर आए, मेरे घर आए कान्हा, मेरे घर ભગવાન આવ્યા અને સાથે સાથે આનંદની એ પળોને લાવ્યા છે. નંદ બાબાના આંગણામાં બહુ દાન દેવાયા. શું આપ્યા? તો કહે છે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિ રલંકૃત. બ્રાહ્મણોને સોનાના, ગાયોના, અનાજના અને અલંકારોના અને વસ્ત્રના દાનો આપ્યા છે. ગઈકાલે નંદ ઉત્સવમાં અહીંયા પણ ઘણા લોકોએ ખૂબ દાન આપ્યા હતા. સાથે સાથે આજે એક આનંદનો માટેનો એક દાન મહેન્દ્રભાઈ છન્નાભાઈ પટેલ, શૈલેષભાઈ છન્નાભાઈ પટેલ, પ્રવીણભાઈ છન્નાભાઈ પટેલ અને પરેશભાઈ છન્નાભાઈ પટેલ, મૂળ ગામ જોરણંગ અને હાલ અમેરિકા USA, આ ચારેય ભાઈઓ નંદ ઉત્સવની એટલી વધામણી કરી અને એમને આનંદ થયો કે અમારા ઘરે ઠાકોરજી પધાર્યા. એટલે એમણે અખંડ સૌભાગ્યવતી રઈબેન અને છનાભાઈ એમના માટે થઈ અને એમની પ્રસન્નતા માટે આવનારા સમયમાં જે હું એક સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું, એક નિશાળ, અને એ નિશાળ એવી કે જ્યાં ગરીબ ઘરના લોકોને એના બાળકોને ભણાવવા માટેનો જે ખર્ચ એની પાસે ઉપાડવાની તાકાત નથી, એનો પૈસા નથી, તો ગરીબ ઘરના બાળકોને અત્યારનો ગ્લોબલ એજ્યુકેશન મળે એના માટેની એક સ્કૂલ, અને એ પણ એક પણ રૂપિયો લીધા વગરની મફત સ્કૂલ જે બનાવવા જઈ રહ્યો છું હું. એ સ્કૂલમાં એક ઓરડા પેટે ₹3,51,000 દાન યજમાન પરિવાર જાહેર કરે છે. એમને ખૂબ તાલીઓના નાદ સાથે વધાવીએ. બીજું ઘણું બધું દાન આવ્યું છે, પણ હજી અત્યારમાં નહીં. અત્યારમાં મને કનૈયો આવ્યો છે એનો આનંદ છે થોડોક. ક્યારેક હું આમ મારી મસ્તીથી કથા કરતો હોય ને તો ઘણા મને પૂછે કે આજ હું ખાઈને ગયા હતા. એટલે હું કહું બપોરે જેમાં વગરનો ગયો હતો. તો કેમ એટલા બધા આનંદમાં હતા? એટલે હું કહું કોઈએ મારું માથું નહોતું ખાધું એટલે. હા, તો અમુક માથું ખાઈ એવા આવે, મળવા આવે એનો વાંધો ન હોય, પણ ઠળ કાઢે. અને પછી જામીન અરજી માટે બધાને ગોતવા પડે. પણ અહીંયા નંદ અને યશોદાના નામનો અર્થ બતાવ્યો છે. નંદ અને યશોદાના અર્થ. નંદનો એક સામાન્ય અર્થ આ મહાપુરુષે એવું બતાવ્યો છે કે જે બીજાને આનંદ અપાવે ને એ આ ધરતીનો નંદ છે, એ આ ધરાનો, આ વસુંધરાનો નંદ છે, જે બીજાને આનંદ અપાવે છે. તો તમે પણ નંદ બનવાના પ્રયત્નો કરજો. તમે પણ બીજાને આનંદ આપો બાપ, બીજાને આનંદ કરાવો. દે એ દેવ અને રાખે એ દાનવ. બ્રાહ્મણોએ સંતાન ગોપાલના પાઠ કર્યા, જપ કર્યા.
નંદ બાબાના ઘરે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું પછી મંગલ થયું, સમૃદ્ધિવાન એ ગોકુળ બન્યું છે. કારણ ભગવાને ત્યાં વાસ કર્યો છે. અને એટલા માટે ભાગવતકાર કહે છે તત તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાં હરેર નિવાસાત્મન ગુણે રમા ક્રીડમ ભૂનૃપ. જ્યારે રમા એટલે લક્ષ્મી, લક્ષ્મીનો પતિ જ્યારે ગોકુળમાં ભ્રમણ કરે છે ત્યારે ગોકુળનો મહિમા વધ્યો છે. ત્યારે ગોકુળનો મહિમા અદ્ભુત બન્યો છે. કારણ વૈકુંઠને છોડી અને લક્ષ્મી પણ વૈકુંઠ અહીંયા વ્રજમાં આવીને રહ્યા છે. યશોદાનો અર્થ બતાવ્યો. જે બીજાને જે યશ આપે છે એ યશોદા છે. અને આ દુનિયાનું સૌથી જો કોઈ અઘરામાં અઘરું કોઈ કામ હોય ને તો કોકને આપી દેવો યશ આપણો એ બહુ બહુ અઘરો છે. આપણે કંઈક કામ કર્યું હોય અને કોઈ કેમ કહે કે હા હો બહુ સારું કામ કર્યું, બાજુ આપણો બેઠો હોય હગો કે હા બસ અમે બધા ભેગા હતા આટલું બોલે ને ત્યાં ઓલો એમ કે હા અમે બધા હતા જ પણ મારે બરાબર કામ પૂરું થવા આવ્યું ને તમે આવ્યા. યશ ન આપી શકીએ આપણે કોઈને, કારણ કે આ દુનિયામાં યશ કોઈને દઈ દેવું બહુ અઘરો છે, બહુ અઘરો છે. ભગવાન આવ્યા છે. ભગવાન આવ્યા એની સાક્ષી શું? ચલો મને એ કહો. કોઈ આપણને પૂછે કે ભગવાન આવ્યા એમની સાક્ષી શું? હું તમને ભગવાન આવ્યા ને એનો એક નાનું એવું સત્ય ઘટનાનો એક પ્રસંગ કહું તમને. અમરેલીથી 30 કિલોમીટરનું અંતર છે, 25-30 કિલોમીટરનું. ગામનું નામ છે સાવરકુંડલા. ભાવનગરના મહારાજા અને એને સાંભળ્યું કે સાવરકુંડલામાં એક હરિજન કરીને છે અને એ હરિજનને ભગવાન મળ્યા છે. લોકોના મુખારવિંદથી એ થનારી વાતો એને સાંભળી એટલે એને થયું કે લાવ મારે એને પૂછવા જવું છે. ભગવાન મળ્યાની સાક્ષી શું? આખા સૈન્યની હારે એ ભાવનગરથી એની આખું સૈન્ય નીકળ્યું, આમ લશ્કર. અને સાવરકુંડલામાં આવે છે. પૂછતા કે ભાઈ આ મંગા હરિજનનું ઘર ક્યાં આવ્યું? પૂછતા આવ્યા. અને બિચારો તો એને વણકર હતો એટલે ત્યાં એના આંગણામાં કામ કરતો હતો. ભાવનગર નરેશને આટલી મોટી સેના સાથે જોઈ ગયા એટલે એકદમ બિચારો ફાફડો થઈ ગયો, ઊભો થયો. પધારો બાપા, પધારો. આપ જેવા મહારાજ અમારી આંગણે. એટલે પેલા મહારાજે પૂછ્યું કે મંગા મેં સાંભળ્યું છે કે તને ભગવાન મળ્યા. અરે હા બાપા, તમે બહુ સાચું સાંભળ્યું છે, તમે સાચું સાંભળ્યું, મને ભગવાન મળ્યા છે. અરે પણ તને ભગવાન મળ્યા છે એની સાક્ષી શું? એનો પુરાવો શું? એની સાબિતી શું? અને ત્યારે એ સાવરકુંડલાનો એ ભગવાનનો ભગત એવો હરિજન મંગો બોલ્યો હતો કે મહારાજ મને ભગવાન મળ્યા એની સાક્ષી એટલી જ છે કે મારે કામ હોય ને મારે કાંઈ હોય ને તો અમારા જેવા નાના માણસોને ભાવનગરના રાજ દરબારમાં આવવું પડે, એના બદલે ભાવનગરના મહારાજ પોતાના સૈન્ય સાથે મારા આંગણે આવ્યા એ જ ભગવાન મળ્યાની સાક્ષી છે. નકર રાજા હોય ને માણસ જાય એના બદલે મારી પાસે અમારા આ રાજા આવ્યા એ જ ભગવાન મળ્યા એની સાક્ષી છે કે તમે અહીંયા આવ્યા છો. આ ભગવાન મળ્યાની સાક્ષી છે. તો વૈકુંઠમાં ભગવાન આવ્યાની સાક્ષી શું? તો કહે છે લક્ષ્મીજી આવી અને માલણ બન્યા છે, ઘેરે ઘેરે તોરણ બાંધવા નીકળ્યા છે, ઘરે ઘરે તોરણ બાંધે છે. તો એવા લક્ષ્મીજી વૈકુંઠને છોડી અને વ્રજમાં આવ્યા છે એટલે વ્રજનો મહિમા વધ્યો છે.
માં યશોદા બીજાને યશ આપે એ યશોદા છે. ત્યારબાદ એમ કહેવાય છે કે 3 દિવસનો આ મહોત્સવ જ્યારે સંપન્ન થયો અને 12ના દિવસે કૈલાસમાં રહેલા ભગવાન શિવ પણ ભગવાનના દર્શન માટે ગયા છે. અને એ ભગવાનના દર્શન માટે જ્યારે ગયા છે ત્યારે જોગી બાવાના રૂપમાં ગયા અને માતાજીના આંગણે એક ગોપી એમને લઈને જાય છે અને જ્યોતિષીના રૂપથી બાબા માના આંગણા સુધી પહોંચ્યા. પણ ભગવાન તો પારણિયામાં હતા. ભગવાન ક્યાંથી મળે? પેલી ગોપી કહે છે કે ચાલો યશોદા આપણે લાલાના જોશ જોડાવીએ. અને બેવ જાય, યશોદા અને ગોપી બહાર આવે છે. બાબાનું રૂપ જોઈ ગયા એને સરસ મજાના ભગવાને ઘરેણા પહેર્યા નાગણીઓના. નાગણીઓના કુંડળ કર્યા, નાગણીઓના બાજુબંધ કર્યા, ગળામાં શેષ નાગ, કપાળમાં ત્રિપુંડ, ભાલમાં ચંદ્રમા અને હાથમાં ડાક, પેલું ડમરું અને હારે ત્રિશુલ. એ ભગવાન શિવ જે આવ્યા છે ગોપીને કહે છે યશોદા ગોપી મારે આની પાસે જોશ નથી જોડાવા. માતાજી એને સોનો થાળ ભરીને દક્ષિણા દેવા જાય છે પણ ભગવાન ના પાડી, મારે આ દક્ષિણા જોતી નથી. ભગવાન કહે છે લાવ આ યશોદાને કહી દઉં કે મારે તારી દક્ષિણા શું કરવી છે, મારે તારા સોનાના થાળ શું કરવા છે. હું તો જે કામથી આવ્યો છું એ કામની મૂળ વાત કરી દઉં. અને આમ પણ ખોટું શું કામ બોલવું? ખોટું બોલવાથી કઈ વસ્તુની પ્રાપ્તિ ન થાય. અને આ દુનિયાનો નિયમ છે કે કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ ન મળે. કપટ હોય ત્યાં કૃષ્ણ ન હોય. માટે જિંદગીમાં કપટ ન કરશો. ભગવાને ના પાડી દીધી, ના ચાહીએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માયા, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. મને તારા લાલાના દર્શન કરાવી દે એટલે હું વયો જાઉં. માતાજીએ શબ્દો સાંભળ્યા. માં કહે છે બાબા તમારે આ દક્ષિણા લઈ જાવી હોય તો ભલે, ન લઈ જાવી હોય તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે, જવા દો. માતાજીએ ના પાડી એટલે બાબા શિવ બોલ્યા છે કે તો હવે મારી વાત સાંભળી લ્યો. જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય. ત્રિશુલ ખોડ્યું નંદ બાબાના આંગણામાં, અહામ લેકનો નાદ કર્યો અને એને ભગવાન ભોળાનાથે પલાઠી વાળી પદ્માસન વાળ્યું અને આંખો બંધ કરીને કીધું કે એ કનૈયા, હે ઠાકોરજી, હે મારા ઈષ્ટદેવ, તમે કાંઈક લીલા કરો તો હવે મને તમારા દર્શન થાય, બાકી નકર હવે આ યશોદા તમારા દર્શન નહીં થવા દે. તમે કંઈક કરો. આંગણામાં બેઠેલા યોગીએ પ્રાર્થના કરી અને એ યોગેશ્વરે ઘોડિયામાં પ્રાર્થના સાંભળી. આ યોગી અને યોગેશ્વરના મિલનની કથા છે ને એટલે જ મને એમ થયું હતું કે મારે યોગી ને યોગેશ્વરના મિલનની કથાનું કંઈક કરવું છે. એટલે મેં કૈલાસ માનસરોવરમાં કથાનું રાખ્યું. સમજી ગયા તમે? ત્યાં જઈને ભાગવત કરવું છે સપ્ટેમ્બર મહિનામાં. યોગી અને યોગેશ્વરના મિલનની ગાથા છે. કૈલાસમાંથી આવેલા ભગવાન શિવ કૃષ્ણના દર્શન માટે, અને કૃષ્ણ દર્શનની લાલસા લાગે બા. ભગવાન શિવે પ્રાર્થના કરી અને સાંભળી કોણે? પારણ્યમાં પડેલા ભગવાન બાલકૃષ્ણએ. પ્રાર્થનામાં તાકાત બહુ છે, બહુ તાકાત છે. પણ જો સાચા દિલથી પ્રાર્થના થઈ હોય તો, મેં ગઈકાલે પણ કહ્યું હતું આપને, એક ઉદાહરણ આપ્યું હતું કદાચ નરસિંહ મહેતાનું, મેં આપને પિતાશ્રીના શ્રાદ્ધની કથા. ન ભૂતો ન ભવિષ્યતિ, ન ભૂતો ન ભવિષ્યતિ. એવું શ્રાદ્ધ હજી સુધીમાં કોઈના બાપનું થયું નથી. અને મહાપુરુષો એમ કહે છે કે હજી કોઈનું થાય નહીં. ભગવાને પોતે શ્રાદ્ધ કરાવ્યું છે. બાબા
શિવ ભગવાનની પ્રાર્થના કરે છે, પ્રભુ મને મને દર્શન કરાવો આપના, મારે આપના દર્શન કરવા છે. પ્રાર્થનામાં કેટલી તાકાત, મેં જુઓ આમ શુદ્ધ ભાવથી. ભક્તિ જ્યારે વધતી જાય કેના જેવી, તો કહે છે પૂર્ણિમાના ચંદ્ર જેવી. પૂર્ણિમાના ચંદ્રમાં તેજ હોય છે, પણ શીતળતા સાથેનું તેજ હોય છે. શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમાના ચંદ્ર જેવી, સૌ સંતો આશીષ દેજો આવી આવી. મને કોઈ આશીર્વાદ દેજો. એકવાર એક યુવાન છોકરી કોલેજમાં અભ્યાસ કરે દીકરી, અને રાત્રિના સમયે એની બહેનપણીનો એક જન્મદિવસ હતો, એટલે એ ઉજવણી માટે એમની બહેનપણીને ત્યાં ગઈ. વિદેશની ધરતીનો આ પ્રસંગ છે, અને એ છોકરીનું નામ છે ડાયના. આ કથાને તમે સત્ય સમજો તોય ભલે અને કાલ્પનિક સમજો તોય ભલે, પ્રાર્થના કરો અને એ પ્રાર્થના તમારી જો શુદ્ધ ભાવથી હોય તો ભગવાન કેટલા ઉપયોગી બને છે એની કથા. રાત્રિના 12, 12:30, 1 વાગ્યાનો સમય. અને બરાબર દીકરી પેની બેનપણીને ઘરેથી નીકળે છે, આમ પોતાના રસ્તે જાય છે. સુમસામ એકદમ વાતાવરણ છે, ઘોર અંધારું છે, અને એમાં એક બરાબર સુમસાન રસ્તો આવ્યો કે 1.5 કિલોમીટર સુધી હાલી, અને પછી જ્યાં રસ્તો આવે છે, ન આમ 1 કિલોમીટર ગામ દેખાય, ન આ બાજુ 1 કિલોમીટર ગામ દેખાય, એક પણ બાજુ ગામ દેખાતું નથી, એક પણ બાજુ કોઈ વ્યક્તિ નથી દેખાતો. અને એવા જ્યારે એકદમ સુમસામ રસ્તામાં જ્યારે પ્રવેશ થયો, એટલે પેલી દીકરીને ડર લાગે છે કે હું યુવાન છું, મારી લાજ ન લૂંટાઈ જાય, મારું જીવવાનું મુશ્કેલ ન બની જાય, કોઈ મને હેરાન ન કરી જાય. જ્યારે એવો ડર લાગતો હતો ને બરાબર એમ ચાલી આવતી હતી, અને એવા સમયે બરાબર એક કાળો પુરુષ સાડા 5-6 ફૂટની હાઈટ હતી, બોડીમાં અલમસ્ત હતો, અને આમ અદબવાળી ઊભો છે, મોટી મોટી એની આંખો. અને પેલી આમ યુવતી ચાલી આવે છે, પેલી સ્ત્રી ચાલી આવે છે. આ કાળો પુરુષ એના ઉપર નજર નાખીને બેઠો છે, અને પેલી દીકરી જ્યાં બરાબર આ કાળા પુરુષને જોઈ ગઈ અને હાફળી થાફળી થઈ ગઈ. હો, ખૂબ ભયભીત થઈ ગઈ, ડર લાગ્યો, કપાળમાં પરસેવાના બિંદ છૂટી ગયા. અને વાતે સાચી છે, રાતના 1 વાગે અને એક કાળો પુરુષ આમ ઊભો હોય હામો. પેલી છોકરી ડાયના મનમાં એમ વિચારે છે કે આવડો મને પકડે નહીં તો સારું, મને પકડે નહીં તો સારું, અને આમ ચાલી આવે. હવે અને કહેવાય છે ને કે બી કોઈને ભૂત થાય જ, બી કોઈને ભૂત થાય. ઘણાયને આમ તમે જુઓ ને તો કારણ વગરની ઓલી પગની ઝાંઝરીઓ સંભળાવવા માંડે. બોલો, હા લે તો એકલા હોય એટલે ઝાંઝરીઓ સંભળાય જ, એને નો હોય ત્યાંથી આવે. બરાબર ડર હતો કે મને કોઈ માર્ગમાં રોકે નહીં તો સારું, મને કોઈ રોકે નહીં તો સારું. અને એવા જ ક્ષણે પેલો કાળા પુરુષને જોયું ને એ યુવાન દીકરી ભયભીત બની ગઈ. મને આ કંઈ કરે નહીં તો સારું, મને કંઈ કરે નહીં તો સારું. અને જેમ જેમ નજીક આવે તેમ તેમ પરસેવાથી મંડી આમ રેપઝેપ થવા. હો, પણ આમ પેલો કાળો પુરુષ એની તરફ નજર નાખીને ઉભો છે,
અને પેલી દીકરી આમ આમ ચાલી ગઈ. કાળો પુરુષ એમને ઊભો રહ્યો, એક ટસે જોવે છે. અને ઓલી દીકરી તો ડરની મારી આમ થોડીક દૂર ગઈ, પછી ભાગવા જ માંડી, દોડવા માંડી. ઘરે આવી અને એકદમ સીધું પેલા પોતાના મોઢાને ધોવે છે. પોતે હાથ પગ મોઢું ધોઈ અને એમ શાંત થઈ પોતાનો શ્વાસ નીચે મૂક્યો. હાશ, મારી ઇજ્જત બચી ગઈ, મારી લાજ રહી ગઈ. પણ કહેવાય છે કે જ્યારે એ દીકરી એની પાસેથી પસાર થઈ ને ત્યારે બે હાથથી આમ હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન મને બચાવજો, મને બચાવજો, મને બચાવજો. પેલો યુવાન એકી ટસે એની નજર સામે જોતો તો પણ એને પકડી નહીં. એની સામે એક પણ ડગલું આગળ ન ચાલ્યો. પાણી પી પોતાનો શ્વાસ નીચે બેઠો એટલે પોતે સૂઈ ગઈ. પોતે જ્યારે સૂઈ જાય છે સવારમાં વહેલી ઉઠે છે અને પોતાનું કામ કરે. પછી પોતે જ્યારે ડ્રોઈંગ રૂમમાં બેસે છે એ સમયે એક ટીપાઈ ઉપર, એક ટેબલ ઉપર એક સમાચાર પત્ર છે. સમાચાર પત્રને વાંચવા બેસે તો એ સમાચાર પત્રમાં પહેલા જ પાના ઉપર હેડિંગ લાઈનમાં હતું કે રાત્રિના 1 વાગે આ જગ્યાએ એક યુવાન દીકરીની 4 વ્યક્તિઓએ ઇજ્જત લૂંટી છે, લાજ લૂંટી છે. એમાંના 3 વ્યક્તિઓ પકડાઈ ગયા છે, પણ એક વ્યક્તિને પકડવા માટે થઈ એક વ્યક્તિ જે શંકાસ્પદ છે એની ઓળખ માટે પોલીસે પોતાની કાર્યવાહી હાથમાં લીધી છે. આ છોકરીની આંખો ફાટી ગઈ કે હું 12:45 ત્યાંથી નીકળી અને મારા પછીના 15-20 મિનિટના સમયે આ પ્રસંગ, તો હું આવી ગઈ, મને કંઈ ન કર્યું. પોલીસ એને પકડવામાં જ્યારે હાથમાં એ પોતાની કાર્યવાહી લઈને નીકળે છે એવા સમાચાર વાંચ્યા એટલે આ દીકરીને એમ થયું કે લાવ હું જાઉં, કદાચ હું પેલા ગુનેગારને પકડવા માટે મદદ કરી શકું. એટલે પોલીસ પાસે આવીને પોલીસને કહે છે કે સાહેબ, આ જે પ્રસંગ બન્યો ને આના પહેલા 15 મિનિટે હું એ જ માર્ગ ઉપર નીકળી હતી. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર કહ્યું કે ત્યાં કોઈ હતું ખરું? તો કહે છે હા, એક યુવાન હતો. તો અમે એક શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો છે, તું એને જોઈને ઓળખીશ કે આ હતો કે નહીં? હા સાહેબ, મને બતાવો કોણ છે. બરાબર એને લોકઅપમાં લઈ જાય, દેખાડે છે તો કહે સાહેબ હા આ જ હતો, હું ત્યાંથી નીકળી ત્યારે આ ઉભો હતો, મારી સામે એકી ટસે જોતો હતો. પોલીસ વાળા કહે છે કે ભાઈ, તારો ગુનો હવે સાબિત થઈ ગયો છે, તારું છૂટવું હવે મુશ્કેલ છે. આટલું થયા પછી પેલી યુવાન દીકરી એમ કહે છે સાહેબ, મારે આને એક પ્રશ્ન કરવો છે. આ પ્રસંગની પહેલા હું 15 મિનિટે નથી નીકળી અને હું એકલી હતી. ત્યારે આ માણસ પણ ત્યાં હતો, તો એને મને શું કામ જવા દીધી? મને કેમ ન બોલાવી? મને સમજાતું નથી કે મને કેમ ન બોલાવી? પેલો લોકઅપમાં અંદર ઉભેલો કાળો પુરુષ કહે છે સાહેબ, આ છોકરી ખોટું બોલે છે. નહીં સાહેબ, હું સાચું કહું છું, હું 15 મિનિટ પહેલા ત્યાંથી નીકળી હતી ને આને મને ન બોલાવી. સાહેબ, આ નીકળી હતી પણ એ એમ કહે છે હું એકલી હતી. ના, મારી નજર સામેથી નીકળી હતી, એકલી નહોતી સાહેબ. એની બે બાજુ એક એક પુરુષો ચાલ્યા જતા હતા. હવે એની હારે પુરુષ હોય અને હું એકલો, તો એને કેમ બોલાવું? પછી એની સાથેના 2 પુરુષો ચાલ્યા જતા હતા. આ શબ્દ સાંભળ્યા પેલી યુવાન દીકરીની આંખમાંથી દડ દડ અશ્રુના બિંદ વહી ગયા કે મારી સાથે કોઈ પુરુષ. અને ત્યારે એને ખબર પડી કે મેં કરેલી પ્રાર્થના તો એ ભગવાને કોઈ પુરુષના રૂપની અંદર આવીને મારી એ પ્રાર્થનાને સાંભળીને મારી લાજ બચાવી છે, મારી ઇજ્જત બચાવી. પણ પ્રાર્થના જો સાચા દિલથી થતી હોય તો ભગવાન ચોક્કસ સાંભળે છે, ईश्वर चौक्कस सामने છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.